સુરેન્દ્રનગર જિલ્લામાં આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 850થી વધુ સ્થળોએ ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રએ વિસ્તૃત સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે। નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 19 પીએસઆઈ અને 100થી વધુ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનો સહિતના જવાનો તૈનાત રહેશે। આ ઉપરાંત ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરા, આરોગ્ય સુવિધા અને ફાયર સેફટીના સાધનો રાખવા પણ આયોજકોને આદેશ આપવામાં આવ્યો છે। આવારા તત્વોને ગરબા સ્થળે પ્રવેશ ન આપવા પણ સૂચના આપવામાં આવી છે। તંત્રે માતાજીની આરાધનાના ગરબા જ વગાડવા માટે સૂચના આપી છે। આ સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવાનો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે 850 ગરબીઓ છે તેમાં કુલ 350થી વધુ પોલીસ સ્ટાફ, 550થી વધારે હોમગાર્ડ તથા 550થી વધારે જીઆરડીનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલી છે તથા જે નવરાત્રિના આયોજક મંડળો છે એ તમામ આયોજકો સાથે સીસીટીવી કેમેરાની બાબતે સૂચના કરવામાં આવેલી છે। ઉપરાંત વધુ ભીડને ધ્યાનમાં રાખીને વધુ ઇમરજન્સી એક્ઝિટ રાખવાની, ફાયર સેફટીના સાધનો ત્યાં ઉપસ્થિત હોય તેની કાળજી રાખવાની